હોસ્પિટલમાં છઠ્ઠા દિવસે વિરોધ યથાવત. ગોત્રી હોસ્પિટલમાં છઠ્ઠા દિવસે વિરોધ યથાવત. કોલકાતામાં બનેલી ઘટનાને લઈને ગોત્રી હોસ્પિટલના તબીબો સતત 5મા દિવસે વિરોધ યથાવત. ગોત્રી હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા આજે ગીત ગાઈને વિરોધ દર્શાવાયો. ગોત્રી હોસ્પિટલના તબીબો સતત છઠ્ઠા દિવસે વિરોધ યથાવત. જ્યાં સુધી પીડિતાને ન્યાય મળે નહીં ત્યાં સુધી યથાવત રહેશે વિરોધ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. નથી એના માટે અમે બધા 6 દિવસ અહીંયા સ્ટ્રાઇક પર બેઠા છે અને અમારી માંગો ખૂબ જ ક્લિયર છે કે એ પીડિતાને ન્યાય મળે, એના પરિવારને ન્યાય મળે, જેટલી બી મહિલાઓ જોડે જે ખોટું થયું છે એ લોકોને ન્યાય મળે. અને અહીંયા અમારા ખાલી મહિલાઓ તરીકે નહીં પરંતુ બધા ડૉક્ટર તરીકે બી અમારી સુરક્ષા અનિવાર્ય થાય એવું અમને ખાલી સંસ્થા, આ કોલેજની ઇન્સ્ટિટ્યુશનને જ માંગ નથી કરતા પણ આખા દેશ અને એના પબ્લિકને માંગ કરીએ છીએ કે એ અમારી કાળજી રાખે, કેવલ સ્ત્રીઓ તરીકે નહીં પણ ડૉક્ટર તરીકે. આજે અમે લોકો બધા ડૉક્ટર્સ ઓપીડી, ઇલેક્ટિવ ઓપીડીઝ, ઇલેક્ટિવ સર્જરીઝ બંધ તો છે જ, એના સાથે સાથે અમે લોકો ઇમરજન્સી ચાલુ છે જેમ હજુ સુધી ચાલુ હતી. અને એના સાથે સાથે બહુ બધા રેસિડેન્ટ અને ડૉક્ટર લોકો સાથે મળીને ગીત ગાય છે, પોતાની શાયરીઓ સંભળાવે છે અને બધાની અંદરથી જે બી દિલમાંથી ન્યાયની ભાષા છે અને ન્યાયનું જે ઇમોશન છે એ ઉજાગર એ નીકાળવા માટે અમે બધા એકબીજાની સામે પ્રસ્તુતિ કરીએ છીએ. તૃપ્તિ મહેતા. Subscribe now and press the bell icon. Never miss an update.